અશોએ એમ કહ્યું છે, એ તો સાધારણ વાત, એણે એમ કહ્યું કે બુદ્ધના ગયા પછી 500 વર્ષ પછી મૂર્તિઓ આવી છે. એના પહેલા મૂર્તિ, એના પહેલા સુમિત્રા ઓશો કહે છે, ઓશો ઉવાચ, એણે કહ્યું છે કે એના પહેલા બોધિ વૃક્ષના ચિત્રો જ માણસો પૂજતા હતા. વ્યક્તિ મહત્વની નહોતી, વૃક્ષ મહત્વ. અને ઓશો એમ કહે છે કે સંઘમિત્રા અશોકની દીકરી અને એનો દીકરો મહેન્દ્ર, આ બંનેને લંકા મોકલ્યા ત્યારે ધમ્મપદ આપીને ન મોકલ્યા, બોધિ વૃક્ષની એક ડાળ આપી અશોકે કે આ ડાળ લઈ અને લંકામાં રોપજો. આ ઝાડવું કામ કરશે, વ્યક્તિ કામ નહીં કરે. અને સાહેબ બોધિ વૃક્ષની એક શાખા લંકામાં, અને વૃક્ષો કામ કરી શકે સાહેબ. સનાતન ધર્મ બહુ પહેલેથી વિચાર કરીને બેઠો છે કે પીપળામાં વિષ્ણુ છે. આજે જે આપણે ત્યાં આ તુલસીની માળા પહેરું છું ને, શાસ્ત્રમાં એનું એક નામ છે હરિપ્રિયા. હરિપ્રિયા, તુલસીના બેરખાનું નામ હરિપ્રિયા અથવા તો વિષ્ણુપ્રિયા, 3 નામ છે શાસ્ત્રોમાં આ બેરખાને. હરિપ્રિયા, અજે હું તુલસી કા હરિપ્રિયા, એવું માનસમાં લખ્યું છે નામકરણ. મારો કહેવાનો અર્થ બાપ, વૃક્ષ પૂજા તૂટી. અશોકને ખબર હતી કે મારી દીકરી કે મારો દીકરો લંકામાં બુદ્ધના વિચારોનો પ્રચાર નહીં કરી શકે, કરશે તો સીમામાં કરી શકશે. આ બોધિ વૃક્ષની ડાળ જેની નીચે બુદ્ધ સૂતા છે, જેની નીચે એને ભિક્ષા લીધી છે, જેની નીચે ઊભા થયા છે, જેની નીચે ક્યારેક ડાળ પકડી એના સૂરજને જોવા માટે એણે પરણો હટાવ્યા છે, જેની નીચે એ એક એંગલ લઈ અને નદીના દર્શન કરે, એ બુદ્ધને, જે વૃક્ષની નીચે બુદ્ધ બેઠા, એ વૃક્ષનું પાંદડું કામ કરશે એવું ઓશોએ કહ્યું. અને વારી જાઉં આ નિવેદન. આપણે કાંઈ નથી કરતા, આ હોલમાં એસી આપણા ઉપર કામ કરી રહ્યું છે. આપણે તો ઉકાળા ઊભા કરી છે. 6:30 વાગે ઘણા આવે તો સ્વયંસેવકો ઉઠાડી મૂકે છે. ફરી એક વખત કહું, 6 વાગ્યાના મારા પારે એવા બેસી જાય છે, અને તોય સ્વયંસેવકો આવીને કે ઉઠો ઉઠો ઉઠો, પાછળ જાઓ પાછળ જાઓ. આવું ન કરો. હા, અહીંયા આવું નથી થતું, થોડું ઘણું થાય છે. એમને તો કાંઈ બાવો બોલે જ નહીં, એમને થોડો બોલે. એમાં બધાની ભૂલ હશે થોડી ઘણી, બંને બાજુ. પણ સ્વયંસેવકોને મારી વિનંતી, મારા શ્રોતાઓની સાથે બહુ શીલથી વર્તાવ કરજો. હું કાલે બોલ્યો તો એ જ કહું કે તમે આટલા દિવસ પૂરતી છો, મારે કાયમના છે, કાયમના. તો પછી બાપુ જાય છે. હાલો, મારા સાધુડાના જે આશ્રમો છે એમાં આવું આપણે દર્શન કરતા રહ્યા છીએ. પણ આ યુવાને મને પૂછ્યું નહીં, પાછો મારો ગોંડલિયો છે એટલે હું તો બાપુ તમારી પાસે મોકલી દઈશ, મને મળશે. સીતારામ બાપુ પાસે જા નહીં, એનો અનુભવ લે કે શું કરવા જેવું છે, શું કરવા. મારી જપટે ચડશે તો હું બાવો કરી દઈશ સાહેબ. ભાઈ સાહેબ, અમે તો ક્યાંય ના નથી રહ્યા સાહેબ, આજ અહીંયા અને કાલ અહીંયા. ખુદા આપને બંદો કી કરતા નિગહબાની, નયા મંજર નયા બિસ્તર, નયા દાના નયા પાણી. ચરાઈ વહીતી, આ શેરમાં ચરાઈ વહીતી ઉતરી. ઉપનિષદ ની સુગંધ શેરમાં. ખુદા આપને બંદો કી કરતા નિગહબાની, નયા મંજર નયા બિસ્તર નયા દાના નયા પાણી. ચરે વહીતી ચરે, નીર નદીઓ ના થાવું, મારે ક્યાંય ના રોકાવું. એવી રીતે તો બાપ, એ છોકરો મને મળશે તો બાપુ તમારી પાસે મોકલી જો, એને યોગ્ય સલાહ. કાં તો મૂળદાસ બાપુની પાસે મોકલી દઈશ. બાપુ એ સુરત આવશે રામમઢી, ત્યાં તમે શાંતિથી 2 જણા વાત કરજો. હો બાપુ, તમે એને કરી દેજો. અધિકાર વગરનું મારે જવાબ આપવાનું, કારણ કે આપણે કોઈ આશ્રમ નહીં. અમારો હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબ તો એમ કહે, શ્રમ કરો ઓ સંતજી, આશ્રમ નહીં. શ્રમ કરો ઓ સંતજી. હર્ષ બ્રહ્મભટ્ટ ઉર્દુ પણ આટલું કામ કરે, હિન્દી પણ, ગુજરાતી ઉપર પણ આટલું કામ કરે. કેટલા પુસ્તકો મેં વિમોચિત કર્યા.
મેં સાહિત્યની સેવા બહુ કરી છે સાહેબ, જેવી તેવી નથી કરી સાહેબ. આનાથી મેં કોળિયા નથી ખાતા એટલા તમારા કાગળોના ઉદ્ઘાટન કર્યા છે સાહેબ. કોઈ પણ ગ્રંથ મારી પાસે આવે મને આનંદ થાય કે મારા કોઈક સર્જકે, મારા કોઈ કવિએ, મારા કોઈ લેખકે વળી જગતને ઉપયોગી થાય એવું કંઈક લખ્યું છે, એને હું સ્પર્શ કરી અને મારા હાથને શુદ્ધ કરું. બહુ કર્યું. 65 વર્ષમાં 150 વર્ષનું કામ કર્યું છે બાબાએ. આનંદ બહુ આવ્યો. કાલે કાલે અહીંથી ગયો ને, મેં તમને કીધું તમારે રજા લઈને ગયો હતો, તમને કહીને ગયો હતો કોઈ 1 વાગે કથા પૂરી કરું છું, મારે દૂર જવાનું છે, માયાભાઈને ત્યાં મોગલમાંનો પાટોત્સવ છે, અમુક એવોર્ડો આપવાના છે, તમને પૂછીને ગયો હતો. તમે ના પાડી હોત તો ન જાત, પણ તમે બધાએ આ પાડી કે ભલે